કોઈ દેવ નીકળશે, સમાધાન કરશો? આ માં સમાધાન કરવા તૈયાર. જો હું બે ત્રણ વાતો કઈ કરું છું, બે ત્રણ વાતો ઉતારજો, ધ્યાનપૂર્વક સાંભળી લેજો. રાજસ્થાન બાજુ કોઈ શેડો વર્ષો પહેલા અડતો તો? હા માં. હા અડતો તો કે નહીં? ઓય કેટલી કેટલી વર્ષ જૂની વાત ગણું આમ? 40 થઈ ગયા છે વર્ષ. 40 કેટલા? 40 વર્ષે દેવનો ન્યાય કરે છે. ભાઈ બોલો આમાં જો કદાચ 40 વર્ષ થયા હોય અને કોક દેવ જવાનું ના પાડે તો બેટા બેહાડીને પૂજીશ ખરી? માં તમે કહો એમ, માં કે એમ. દુઃખમાં આવી કે સુખમાં આવ્યું દેવ જે આવ્યું હે, પણ તે તો ખાલી એટલું કીધું છે કે આને હાકડથી બાંધીને રાખતા હતા. ઓય પણ રાજસ્થાનમાં ગઈ છો અને રાજસ્થાનમાં સતી માતાને મળીને આવી છું, મેલડી છું. હા માં. હા અને સતીએ કીધું છે 42 વર્ષ હા માં. 7 મહિના 72 દિવસ થયા છે હા માં. દુઃખ આલું છું. હા માં. તો રાજસ્થાન તો હું ગોતવા ગઈ હતી ને, ઓય તમારા દેવને હપાડા તો મેરડી કરું છું ને. હા માં. તમે તો દુઃખ લઈને આયા છો, હા માં. પહેલી વખતે આયા છો હા માં. અને સારું થયું એટલે આયા છો. ઓય પણ મેં તમને શું કીધું કે ધ્યાનપૂર્વક મારી વાત સાંભળજો, કારણ કે હું મળું તો મળું, બતાવું તો બતાવું, બોલું તો બોલું, ના બોલું તો કઈ નહીં. હા માં. પછી દાણા માણામાં આ દેવ પકડાતા. નહીં. એટલે જે ગુનો થયો, જે ભૂલ થઈ, પણ આજે 40 વર્ષ થયા અને દેવ તમને દુઃખ દેતું હોય, દેવ હાથમાં ના આવતું હોય, 40 વર્ષનું દુઃખ પકડવું એટલે કેટલા દાણા નાખવા, કેટલી દીજો લેવી, કેટલા મૂળા બાંધવા, બહુ વિધિઓ કરાવી. બહુ વિધિઓ કરાવી, બહુ શ્રીફળો લાયા, બહુ દોરા કર્યા. કોકે કીધું કે આ ભાઈના માથા ઉપરથી વાળીને નાખ્યા આવજો, જતું રહેશે. હા માં. બધું કરાયું. પછી રમવાનો વારો મારો આવ્યો. હા માં. હા આ દુનિયામાં બધું બધા રમીને પૂરા થાય હા માં. પછી મારી અમરતની મેલડીનો રમત ચાલુ થાય.